जय श्री कृष्ण। श्रीमद भागवत कथा भाग 8। जीवनની અંદર જ્યાં સુધી કોઈ લક્ષ્ય ન થાય ત્યાં સુધી પાપ અટકે નહીં। જે લક્ષ્યને લક્ષ્યમાં રાખે તેનાથી જ પાપ થાય નહીં, પરંતુ મનુષ્યને લક્ષ્યની ખબર નથી અને કામ કરવાની જરૂર છે તે જ એ કરતો નથી। જગતની અંદર પાપ બહુ જ વધી ગયું, તેથી ધરતી માતા અન્ન ગળી ગઈ છે। અન્ન વિક્રય પણ એ પાપ છે, જ્ઞાન વિક્રય પણ પાપ છે। જ્ઞાનનો વિક્રય ન કરો। બ્રાહ્મણ નિષ્કામ ભાવથી જગતને જ્ઞાનનું દાન કરે છે। અન્નદાન કરતા પણ જ્ઞાનદાન શ્રેષ્ઠ છે, તેથી કાયમની શાંતિ થાય છે। અન્ન વિક્રય જ્ઞાન વિક્રય થવા લાગ્યા ત્યારથી પવિત્રતા રહી નહીં અને પાપ વધ્યું છે। મનુષ્યની ભાવના બગડી ત્યારથી જીવન બગડ્યું છે। નારદજી કહે છે કે દુનિયાની અંદર મને ક્યાંય શાંતિ જોવા મળી નહીં। ફરતો ફરતો વૃંદાવનની અંદર ગયો, ત્યાં મેં એક કૌતુક જોયું। એક યુવતી સ્ત્રી હતી, તેની પાસે બે વૃદ્ધો પુરુષો મૂર્છામાં પડેલા હતા। તે સ્ત્રીએ મને બોલાવ્યો એટલે હું તેની પાસે ગયો છું। સાધુ પુરુષ કોઈ સ્ત્રી પાસે ન જાય, પણ મદદ માટે તો જવું જ પડે। તે યુવતી સ્ત્રીએ મને કહ્યું કે હે સાધુ, એક ક્ષણ ઊભા રહો, બીજાનું કામ સાખે એ સાધુ। સુવર્ણ કરતાંય સમયને કિંમતી ગણે તે સાધુ। કોઈની એક ક્ષણ પણ બગાડવી નહીં, એટલે કે ક્ષણ ઊભા રહેવા કહ્યું। મેં પૂછ્યું કે દેવી, તમે કોણ છો? તે સ્ત્રીએ કહ્યું કે મારું નામ ભક્તિ છે। આ જ્ઞાન અને વૈરાગ્ય નામના બે મારા પુત્રો છે, તેઓ વૃદ્ધ થઈ ગયા છે। મારું જન્મસ્થ દ્રવિડ દેશ છે, કર્ણાટકની અંદર મને પોષણ મળ્યું, હું મોટી થઈ। મહારાષ્ટ્રની અંદર કોઈ ઠેકાણે મારું સન્માન થયું છે, અને ગુજરાતની અંદર હું જીર્ણ થઈ। ગુજરાતની અંદર બે પુત્રો સાથે હું વૃદ્ધ થઈ ગઈ છું। ભક્તિના 9 અંગ છે, તેથી નવધા ભક્તિ કહે છે। તેની અંદર પહેલું શ્રવણ। કેવળ કથા સાંભળવાથી ભક્તિ પૂર્ણ થતી નથી। સાંભળ્યું હોય તેને મનન કરવાનું છે। મનન કરી જેટલું જીવનની અંદર ઉતાર્યું તેટલું સાંભળ્યું ગણાય। કથા સાંભળવાથી પાપ બળે છે, પરંતુ મનન કરવાથી અને જીવનની અંદર ઉતારવાથી મુક્તિ પણ મળે છે। મનન ન કરવાથી શ્રવણ સફળ થતું નથી, છિન્ન ભિન્ન થઈ જાય છે। હવે કીર્તન બગડી ગયું છે। કીર્તન ભક્તિ બગડી, ધનનો લોભ છૂટે, પણ કીર્તિનો મોહ છૂટવાનો કઠિન છે। કીર્તિનો મોહ જ્ઞાનીને પજવે છે, જો કે સાચા જ્ઞાનીને અપમાન વહાલું છે અને માન ખરાબ લાગે છે। કથા કીર્તનની અંદર અનાયાસે જગતને ભૂલાઈ જાય છે। બાકી મનુષ્ય માળા લઈને બેસે છે ત્યારે તો તેને જગત યાદ આવે છે। કથાની અંદર બેસો ત્યારે સંસાર વ્યવહારના વિચારો કાઢી નાખો। હું મારા શ્રી કૃષ્ણના ચરણની અંદર છું એવી ભક્તિના ભાવ રાખો। કીર્તન ભક્તિ નિષ્કામ હોવી જોઈએ। તુલસીદાસજીએ કહ્યું છે કે મારા સુખ માટે હું કથા કરું છું, બીજાને સુખ મળે છે તેની મને ખબર નથી, પણ મારા મનને આનંદ મળે છે તેથી જ હું કથા કરું છું। સર્વની અંદર શ્રી કૃષ્ણની ભાવના રાખી સર્વને વંદન કરો। વંદન કરવાથી વિરોધનો નાશ થાય છે। નરસિંહ મહેતાએ વૈષ્ણવ ભક્તિનું રક્ષણ બતાવ્યું છે કે વૈષ્ણવ તો સકલ લોકમાં સૌને વંદન કરે છે। વંદે એ વૈષ્ણવ, વંદન માગે એ વૈષ્ણવ નહીં। હું પણ હશે ત્યાં સુધી ભક્તિ વધશે નહીં। હું પણ એટલે કે અભિમાન, અભિમાનથી વંદન ભક્તિનો નાશ થાય છે। આજકાલ લોકો દેહની પૂજા બહુ કરે છે, એટલે કે ઠાકોરજીની પૂજા સેવા કરવાનો એની પાસે સમય ક્યારેય મળતો નથી। દેહ પૂજા વધી એટલે દેવ સેવા ગઈ। લોકોએ અનેક પ્રકારના સાબુ ધોઈ શોધી કાઢ્યા છે। એ સાબુ ઘસવાથી શરીરનો રંગ સુધરવાનો નથી, પણ ભક્તિનો સાબુ લગાડવાથી તો અંદરનો રંગ સુધરશે જ। એ જ સાચો રંગ છે। શરીરને લોકો શણગારતા થયા ત્યારથી જ
અર્ચન અને ભક્તિ ગઈ છે, માટે જીવન સાદું જ રાખો. આવી રીતે ભક્તિના અને એક અંગનો વિનાશ થયો, એટલે જીવન ઈશ્વરની વિમુખ થયો. ઠાકોરજીથી વિમુખ થયો, બુદ્ધિનો અતિરેક થાય એટલે ભક્તિ છૂટી છવાઈ બને. ભક્તિના બે બાળકો છે, એક જ્ઞાન અને બીજો વૈરાગ્ય. જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિનો આદર થાય છે. કળિયુગની અંદર જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થયા છે, એટલે કે વધતા નથી. જ્ઞાન પુસ્તકની અંદર આપીને પૂર્યું છે, ત્યારથી જ્ઞાન ગયું. કળિયુગની અંદર જગતની અંદર અધર્મ વધ્યો છે, તેથી જ્ઞાન વૈરાગ્યને મૂર્છા આવી ગઈ છે, અને તેથી જ ભક્તિ રડે છે. જય શ્રી કૃષ્ણ.